કચેરી આવેલી છે તે દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને જે ધમકી મળતાની સાથે જ જે કોર્પોરેશનમાં કામ કરતા તમામ કર્મચારીઓ છે, તમામ અધિકારીઓ છે અને આવનાર જે સામાન્ય વ્યક્તિઓ ઓફિસની બહાર કાઢવામાં આવી રહ્યા છે, જે વાહનો છે તે વાહનો પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે જૂનું બિલ્ડિંગ છે તે જૂનું બિલ્ડિંગ અને નવું બિલ્ડિંગ બંને બાજુથી બંને તરફથી જે વાહનો છે તે વાહનો અને લોકોને બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વની બાબત છે કે આખરે આ પ્રકારની ધમકી કોના દ્વારા આપવામાં આવી છે તે સૌથી મોટો પ્રશ્ન છે। પોલીસ આ બાબતે તમામ પ્રકારની તપાસ કરી રહી છે અને ધમકી પાછળનો આશય શો હતો તે બાબતે ઝીણવટભરી તપાસ થઈ રહી છે। કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો આપણે જોયું તે મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી અમારા સંવાદદાતા રિપોર્ટ આપી રહ્યા હતા। ત્યાં તમામ સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા છે, કચેરી ખાલી કરવામાં આવી રહી છે, કારણ કે અહીં 3 ને 11 બ્લાસ્ટ કરીશું તેવું ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એ સિવાય ગાંધીનગરમાં સીએમ કાર્યાલયમાં પણ સીએમ ઓફિસને પણ 1 ને 11 ઉડાડવાની ધમકી મળી છે અને આરએસએસ કાર્યાલયોને 5 ને 11। એટલે આ વખતે ધમકીની પેટર્નમાં એ ફરક દેખાઈ રહ્યો છે કે સમય સાથે કહેવામાં આવ્યું છે કે ક્યાં કઈ જગ્યાએ બ્લાસ્ટ થશે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી કે જ્યાંથી સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો છે, અગમચેતીના ભાગરૂપે કોઈપણ પ્રકારે અનિચ્છનીય દુર્ઘટના ન ઘટે તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને એટલા માટે પરિસરો ખાલી કરાવવામાં આવી રહ્યા છે। કોઈ પણ જોખમ ચલાવી ન લેવાય એ માટે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે। ડોગ સ્ક્વોડ હોય, બોમ્બ સ્ક્વોડ હોય, સ્થાનિક પોલીસ હોય, તમામ કામે લાગ્યા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ કે જ્યાંથી અમારા સંવાદદાતા રિપોર્ટ કરી રહ્યા હતા તે અમદાવાદ ખાતેથી ખાલી કરાવવામાં આવી છે અને એ સિવાય સ્વર્ણિમ સંકુલ 1 પણ જ્યાં ચીફ મિનિસ્ટર ઓફિસ છે તેને પણ ખાલી કરાવાઈ છે અને આપ જોઈ શકો છો તે મુજબ ફાયરના જવાનો સુધી પણ ઉપસ્થિત છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આપણી સાથે અત્યારે સીએમ ઓફિસને જે ધમકી મળી છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જણાવો કે જે પ્રકારે સમય સાથે ધમકી આપવામાં આવી છે, આપ તે શું ગતિવિધિ જોઈ રહ્યા છો, શું હલચલ છે? અત્યારની જો વાત કરવામાં આવે તો સચિવાલયમાં ખૂબ જ નોર્મલ મુવમેન્ટ છે તે થઈ રહી છે। ખાસ કરીને સીએમ ઓફિસ સચિવાલયમાં જ્યાં છે ત્યાં રોજ વહેલી સવારથી ચેકિંગ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા થતી હોય છે। અત્યારે કોઈ ખાસ પ્રકારની ચહેલ પહેલ ત્યાં જોવા મળી રહી નથી, પરંતુ અક્ષય, આપને ખ્યાલ હોય તો જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે પણ આ જ પ્રકારનો જે બોમ્બ ઈમેલનો જે થ્રેટ મેલ હતો તે મળ્યો હતો કે જેમાં વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી હતી આપવામાં આવી અને એની ત્યારબાદ આજે જે ધમકીભર્યો મેલ મળ્યો છે તેની અંદર સચિવાલયનો પણ ઉલ્લેખ છે। હાલાકી સીએમ જે સ્ટાફ છે તે સચિવાલયમાં છે, પરંતુ જે પ્રકારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો ગઈ વખતે જે મેલ આવ્યો હતો એ પ્રકારનો એક ફેક મેલ છે। મેલનું ટ્રેસિંગ છે તે થઈ રહ્યું નથી, કેમ કે અત્યાર સુધીમાં એક જ વ્યક્તિ છે તેની આ રીતે શિકાયત કરવામાં આવી હતી, પરંતુ આઈપી એડ્રેસ અને અનેક બીજા ટેકનિકલ કારણોસર આ જે મેલ છે એનું જે ટ્રેસિંગ થઈ રહ્યું નથી। પરંતુ જો પોલીસની માનવામાં આવે તો જે આ ધમકી છે તેમાં કોઈ તથ્ય નથી, એક ફેક મેલ દ્વારા એક ભય ફેલાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। બાકી સચિવાલયમાં સબ સલામતની સ્થિતિમાં છે। હાલાકી કેમ કે આ મેલ મળ્યું તેના બાદ ફરી એક વખત થોડી વારમાં ચેકિંગ શરૂ થાય તેવું લાગી રહ્યું છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આમ પણ સિક્યુરિટી હંમેશાથી સ્વર્ણિમ સંકુલ 1માં હોય જ છે અને મેલનું પણ એનાલિસિસ થઈ રહ્યું છે, સાથે અત્યારે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો પણ ઉપસ્થિત છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ચીફ મિનિસ્ટર ઓફિસ ગાંધીનગર હોય અને આરએસએસના અલગ અલગ કાર્યાલય હોય, તમામને 1-11થી લઈને 5-11 સુધીના ગાળામાં ઉડાડવાની ઈમેલમાં ધમકી આપવામાં આવી છે અને તેને કારણે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાલી કરાવાઈ છે। ચહેલ પહેલ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પણ જોવા મળી રહી છે।